પિલોડા પૂર્વ એમએલએ રાજેશ પાઠકના દીકરાની ખુલ્લેઆમ ગુંડાગીરી। પૂર્વ એમએલએના દીકરા પાર્થ પાઠકે કોન્ટ્રાક્ટરને મારી નાખવાની ધમકી આપી। ભગદાર પિતાના દીકરા હોવાથી જીગર પટેલ નામના કોન્ટ્રાક્ટરને ધમકી આપી। બાપુજી પૂર્વ ધારાસભ્ય હોવાથી દીકરો પાર્થ ગુંડાગીરી પર ઉતરી આવ્યો। કોન્ટ્રાક્ટરને મારી નાખવાની ધમકી આપતા પૂર્વ એમએલએના દીકરા સામે ફરિયાદ નોંધાઈ છે। સિવિલ કોન્ટ્રાક્ટર જીગર પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર છે। વિશાલ, કોન્ટ્રાક્ટરને મારી નાખવાની ધમકી આપી છે પૂર્વ એમએલએના દીકરાએ। આ મુદ્દે હાલ શું કાર્યવાહી અને આખો મામલો શું છે? જી વસ્તુ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે ફરિયાદ નોંધાઈ હતી, જે કોન્ટ્રાક્ટર હતા જીગર પટેલ ઉપર ક્યાંક ને ક્યાંક હુમલા થયેલાની બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં જે પૂર્વ ધારાસભ્ય બાલાસિનોરના રાજેશભાઈ પાઠકના પુત્ર જે પાર્થ પાઠક ઉપર ફરિયાદ નોંધાઈ હતી ને જે 20 જેટલા ઈસમો દ્વારા હુમલો કરવા બાબતે બાલાસિનોરનો ફરિયાદ નોંધાઈ હતી। જે મુદ્દે હાલ તો પોલીસ આગળ કાર્યવાહી કરી રહી છે, પરંતુ જે રીતે પોલીસ વિભાગના અધિકારીઓ સાથે સંપર્ક કરી અને ઇન્ટરવ્યુ માટેની વાત કરી તો હાલ જે ડીવાયએસપી સહિતે આ બાબતે મૌન સેવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક જે બાઇટ છે તે આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી। જી બિલકુલ વિશાલ, માહિતી સાથે જોડાયા આપનો આભાર। તો સાંભળ્યું તમે, અમારા સંવાદદાતા ફોન લાઈન પર હતા અને એમણે શું કહ્યું। આખો જે આ કિસ્સો પ્રકાશમાં સામે આવ્યો છે, કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી છે। બાપુજી પૂર્વ ધારાસભ્ય હોવાથી દીકરો પાર્થ કે જે ગુંડાગીરી પર ઉતરી આવ્યો અને કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। હાલમાં હવે પૂર્વ એમએલએના દીકરા સામે ફરિયાદ દાખલ થઈ છે। તો પિલોદરા ગામે ફરિયાદી પર પાર્થ પાઠક અને તેના ગુંડાઓએ હુમલો કર્યો હતો અને ફરિયાદી પોતાના મામાના ખેતરમાં હતા તે દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો હતો। આ જે કિસ્સો પ્રકાશમાં સામે આવ્યો છે તેની સામે હવે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું બાપ દાદાઓ નેતા હોય તો દીકરાઓ ગુંડાગીરી પર ઉતરી આવે? પાર્થ પાઠકના પિતા અને નેતાના દીકરા હોય તો શું દાદાગીરી કરવાનો પરવાનો મળી જાય છે? સવાલો અનેક ઉઠ્યા છે। આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ જમીનની હદ બાબતે નેતાના દીકરાએ પણ દાદાગીરીની હદ વટાવી દીધી। હવે તમે જુઓ કે કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની જ ધમકી આપી દીધી। નેતાના દીકરા સામે ફરિયાદ નોંધવામાં પોલીસને કેમ આટલો સમય લાગ્યો છે એ પણ એક મોટો સવાલ છે, કારણ કે નેતાનો દીકરો છે તો શું તમે પોલીસ ફરિયાદ નહીં નોંધો? શું તમે કાર્યવાહી નહીં કરો? પોલીસની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી રહી છે। નેતાના દીકરા હોય તો શું દાદાગીરી કરવાનો પરવાનો મળી જાય? તમે ખુલ્લેઆમ ગુંડાગીરી કરી શકો, દાદાગીરી કરી શકો, એ હક તમને કોણે આપી દીધો? જમીનની હદ બાબતે નેતાના દીકરાએ પણ દાદાગીરીની હદ વટાવી દીધી। કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી। હાલ તો આ મામલે ફરિયાદ નોંધાઈ છે। સિવિલ કોન્ટ્રાક્ટર જીગર પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। નેતાનો દીકરો હોય તો શું ગમે તેના પર દાદાગીરી કરશે? ગમે તેને જાનથી મારી નાખશે? કાયદો હાથમાં લેવાની સત્તા કોણે આપી? પાર્થ પાઠકના પિતા રાજેશ પણ અગાઉ અનેક વિવાદોમાં સપડાયેલા છે। નેતાના દીકરા હોય તો શું દાદાગીરી કરવાનો પરવાનો મળી જાય? આ સૌથી અગત્યનો અને સળગતો સવાલ છે, કારણ કે દર વખતે આ પ્રકારના જ્યારે પણ કિસ્સા પ્રકાશમાં સામે આવે છે ત્યારે દીકરાઓ પોતાના બાપ દાદાના નામના આડે રાખીને એ નામના વટ પર આવું કૃત્ય કરી જતા હોય છે। ફરિયાદી જીગર પટેલને માર માર્યો હતો અને હવે આ મુદ્દે ફરિયાદ દાખલ થઈ છે। નેતાના દીકરા સામે ફરિયાદ નોંધવામાં પોલીસે પણ સમય લગાવ્યો। સવાલ એ છે કે કેમ આટલો સમય લાગ્યો?